શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આજે અમે ફિનલ વિરોધીના વિદ્યાર્થીઓ નાનકડો ટોપિક લઈને આવ્યા છે, તો આપ સૌ સાથે સાંભળો. તેનું નામ છે આત્મસમર્પણ. જ્યારે આપણે આત્મસમર્પણ શબ્દ સાંભળીએ છીએ ત્યારે જ આપણને લાગે છે કે આ તો કોઈ હાર માની લેવાની વાત છે અથવા કોઈ સાધુ સંતનો વિષય છે, પણ હકીકતમાં આત્મસમર્પણ એટલે પોતાના અહંકારને ઓગાળીને કોઈ મોટા લક્ષ્ય માટે પોતાની જાતને જોતરી દેવી. આપણે કોલેજમાં છીએ, આપણી પાસે સપનાઓ છે, પણ શું તમે જાણો છો કે સપનાઓ ક્યારે પૂરા થાય છે? જ્યારે આપણે એ સપના પાછળ આપણું સર્વસ્વ સમર્પિત કરી દઈએ છીએ. ત્યારે એક ખેલાડી જ્યારે મેદાનમાં ઉતરે છે ત્યારે તે પોતાના ઈજા, પોતાનો થાક, પોતાનો ડર આ બધું રમતને સમર્પિત કરી દે છે. ત્યારે જ તે ચેમ્પિયન બને છે. સમર્પણના બે પાસા છે. હે પ્રત્યે સમર્પણ. અર્જુનનું સમર્પણ માત્ર પક્ષીની આંખ પર હતું, એટલે જ તે શ્રેષ્ઠ ધનુર્ધર બન્યો. આપણું સમર્પણ આપણા કરિયર માટે, કરિયર અને આપણા મૂલ્યો પ્રત્યે હોવું જોઈએ. માનવતા પ્રત્યે સમર્પણ. સમાજમાં પરિવર્તન ત્યારે જ આવે છે જ્યારે ગાંધીજી કે નેશનલ મંડેલા જેવા લોકો પોતાનું આખું જીવન રાષ્ટ્રને સમર્પિત કરી દે છે. મિત્રો, આત્મસમર્પણ એટલે હુંમાંથી અમે તરફની ગતિ. જ્યારે આપણે કોઈ કામ એવા ભાવથી કરીએ છીએ જ્યારે આ મારું નથી પણ હું આ માટે છું, ત્યારે તે કામ એક અલગ જ ચમક આવે છે. દીવો પડે છે ત્યાં જજવાળો થાય છે અને સમર્પણ હોય છે ત્યાં જીવન ધન્ય થાય છે. જો આપણે આપણા અભ્યાસમાં, આપણા સંબંધોમાં અને આપણા દેશ પ્રત્યે થોડું પણ આત્મસમર્પણ બતાવીશું તો વિશ્વાસ રાખજો કે આ દુનિયા આત્મસમર્પણ સાચો અર્થ અને મહત્વ. આત્મસમર્પણ એટલે પોતાનું સર્વસ્વ, તન, મન અને ધન કોઈ ઉમદા કાર્ય અથવા પરમાત્માના ચરણોમાં આપી દેવું. તે માત્ર હાર માની લેવું નથી, પરંતુ પોતાના અહંકારનો ત્યાગ કરીને સમિષ્ઠમાં ભળી જવાની પ્રક્રિયા છે. સમર્પણની ભાવના. જ્યારે મનુષ્ય હું અને મારુંના બંધનમાંથી મુક્ત થાય છે ત્યારે જ સાચું આત્મસમર્પણ જન્મે છે. ભક્તિના માર્ગમાં નરસિંહ મહેતા અને મીરાબાઈના ઉત્તમ ઉદાહરણો છે. તેમણે સુખનો ત્યાગ કરીને પોતાનું જીવન ઈશ્વરને સમર્પિત કરી દીધું હતું. આ સ્થિતિમાં વ્યક્તિને કોઈ ભય કે ચિંતા રહેતી નથી, કારણ કે તે માને છે કે જે કંઈ થઈ રહ્યું છે તે વિધાતાની ઈચ્છાથી થઈ રહ્યું છે. રાષ્ટ્ર અને સમાજ માટે સમર્પણ. આત્મસમર્પણ માત્ર આધ્યાત્મિક જ હોય તેવું નથી. દેશની સરહદ પર લડતો સૈનિક જ્યારે પોતાના પ્રાણનો આહુતિ આપે છે ત્યારે તે રાષ્ટ્ર પ્રત્યેનું આત્મસમર્પણ છે. મહાત્મા ગાંધી અને સરદાર પટેલના જેવા દેશભક્તોએ પોતાનું આખું જીવન દેશભક્તિની આઝાદી માટે સમર્પિત કરી દીધું હતું. કોઈ પણ કાર્યમાં જ્યારે સેવા મુખ્ય બને ત્યારે તે કાર્ય પૂજા બની જાય છે. જ્યાં સુધી અહંકાર જીવતો છે ત્યાં સુધી સમર્પણ અધૂરું છે. આત્મસમર્પણ એ કાયરતા નથી પણ પરમવીરતા છે. તે માનવીને માનસિક શાંતિ અને આંતરિક શક્તિ આપે છે. જો આપણે નિસ્વાર્થ ભાવે આપણા કર્તવ્યોને સમર્પિત થઈએ તો તે જીવન સાર્થક બની જાય છે. ઘણીવાર આપણને લાગે છે કે સમર્પણ એટલે કોઈ સામે નમી જવું, પણ હકીકતમાં આત્મસમર્પણ એટલે પોતાની શક્તિઓને કોઈ મહાન લક્ષ્ય પાછળ હોમી દેવું. ચાલો આપણે બે ઉદાહરણ જોઈએ જે આપણી પેઢી માટે પ્રેરણારૂપ છે. ઉદાહરણ 1, ડોક્ટર એપીજે અબ્દુલ કલામનું સમર્પણ. કલામ સાહેબ એક સામાન્ય પરિવારમાંથી આવતા હતા, પણ તેમનું આત્મસમર્પણ વિજ્ઞાન અને દેશ પ્રત્યેનું અટૂટ હતું કે તેમણે લગ્ન પણ ન કર્યા અને પોતાનું આખું જીવન ભારતને મિસાઇલ પાવર બનાવવામાં સમર્પિત કરી દીધું. તેમણે સાબિત કર્યું કે જ્યારે તમે તમારા કાર્યને જ ઈશ્વર માનીને સમર્પિત થઈ જાઓ છો ત્યારે આખું વિશ્વ તમને નમન કરે છે. ઉદાહરણ 2, નીરજ ચોપરા અને ખેલ પ્રત્યેનું સમર્પણ. મિત્રો, ઓલિમ્પિક ગોલ્ડ મેડલ લાવવો એ માત્ર નસીબ નથી. નીરજ ચોપરાએ પોતાના ડાયટ, પોતાની ઊંઘ અને પોતાના સોશિયલ મીડિયા બધું એક ભાલાફેંક પાછળ સમર્પિત કરી દીધું. આને કહેવાય ગોલ ઓરિએન્ટેડ સરેન્ડર. જ્યારે તમે તમારા લક્ષ્યને સર્વસ્વ માનો છો ત્યારે જ યાત્રા થાય છે. આપણા માટે આનો અર્થ શું? આપણે કોલેજમાં છીએ. જો આપણે આપણા અભ્યાસમાં, આપણા પ્રોજેક્ટમાં કે આપણી સ્કિલ વિકસાવવામાં આત્મસમર્પણ બતાવીશું તો સફળતા આપોઆપ આપણી પાછળ આવશે. સમર્પણ એ કાયરતા નથી પણ એક એવી ઉર્જા છે જે આપણને સામાન્યમાંથી અસામાન્ય બનાવે છે. કર્મ જ મારો ધર્મ છે અને લક્ષ્ય જ મારું જીવન. સર્વસ્વ મારું અગાડી દઉં એ જ સાચું સમર્પણ.